ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. આજે આપણે ફરીથી લઈને આવી ગયા છે એક સરસ મજાનું ચેપ્ટર જેનું નામ છે વિરલ વિભૂતિ. વિરલ વિભૂતિ થાય મહાપુરુષ. આપણા ભારત દેશની અંદર, આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા મહાપુરુષો થઈ ગયા. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, મધર ટેરેસા મહાપુરુષની મહાનારી છે. ઝાંસીવાલી રાણી અને ઘણા બધાના નામ આપણે ગણાવી શકાય. પરંતુ આજે જે આપણે વાત કરી રહ્યા છે ને, તે તો મહાપુરુષના પણ મહાપુરુષ છે, એટલે એના ગુરુ છે. તો તેનું નામ છે શું? તેનું નામ વિરલ કે તેનું નામ વિભૂતિ નથી. માણીએ આજનું ચેપ્ટર આત્મપ્રીત અપૂર્વજી દ્વારા લખવામાં આવેલું. સૌથી પહેલા આપણે આત્મપ્રીત અપૂર્વજી વિશે જાણી લઈએ. કોણ છે, શું છે અને તેની વિશે આ ચેપ્ટરમાંથી શું પૂછવામાં આવે છે. આત્મપ્રીત અપૂર્વજીનો જન્મ થયો મુંબઈ, મહારાષ્ટ્રમાં. યુવાવસ્થાની અંદર તે ધીરે ધીરે કરીને આધ્યાત્મિક તરફ વળ્યા અને તેમને એક ગુરુ પ્રાપ્ત થયા. નામ હતું રાકેશભાઈજી. રાકેશભાઈના સાનિધ્યની અંદર તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થાની અંદર કાર્ય કરવાનું શરૂ કર્યું અને તેમણે ખૂબ જ સારા એવા વક્તા બન્યા. શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. દેશ વિદેશની અંદર ખૂબ જ મોટી એને શિબિરો અને તેણે સેમિનારો લીધા અને તેમણે એક સરસ મજાનું એક માસિક હતું, તેનું નામ હતું સદગુરુ એકોઝ. તેનો તંત્રીનું કાર્ય કર્યું અને આજનો આ જે ચેપ્ટર જે છે તેની અંદર આપણને આત્મપ્રીત અપૂર્વજી આપણને એ જ બતાવવા માંગે છે કે જો આપણું ચરિત્ર સારું હોય તો ઘણા બધા લોકો આપણા અંદરથી ઘણી બધી વસ્તુઓ જાણી શકે છે. તો આજનું ચેપ્ટર જે છે તેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. તેને રેખાચિત્ર પણ કહી શકો છો અને તે છે શ્રીમદ રાજચંદ્ર વિશે. તો શ્રીમદ રાજચંદ્રજી કોણ છે? સૌથી પહેલા એ પ્રશ્ન થશે. શ્રીમદ રાજચંદ્રજી છે એ આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ છે, એક સારા એવા માર્ગદર્શક છે. અને હા, આજનો જે આપણે અર્વાચીન યુગ છે તેના એક મહાન આધ્યાત્મિક સંત છે. તેની વિશે સમજવા માટે આપણે સૌથી પહેલા એક નાનકડા એવા ઉદાહરણ એટલે કે નાનકડી એવી ઘટના અને પ્રસંગથી શરૂઆત કરીએ. તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેના આધ્યાત્મિક અને સરસ મજાના માર્ગદર્શક એવા શ્રીમદ રાજચંદ્રજી છે એ ગુજરાતની અંદર તે સમયે તે વિસ્તારનું નામ હતું ખેડા જિલ્લો. આજે એ જિલ્લાનું નામ છે આણંદ જિલ્લો. તો આણંદ જિલ્લાની અંદર આવેલું કાવીઠા, અત્યારે એને કવીઠા ગામ પણ કહે છે. તો કાવીઠા ગામની અંદર આપણા શ્રીમદ રાજચંદ્રજી જે એક આધ્યાત્મિક સંત હતા તે ગામની અંદર વિચરણ કરતા કરતા ત્યાં પહોંચ્યા. તો ગામના જેટલા પણ જિજ્ઞાસુ લોકો હતા, જેને સાધુ સંતનો સત્સંગ ગમતો હતો, તે આ સાધુ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. તે આવ્યા તો તેની સાથે સાથે કાવીઠા ગામની નિશાળના બાળકો પણ આવ્યા. તેમણે અને શ્રીમદ રાજચંદ્રજીને પ્રણામ કર્યા અને તે સમયે શ્રીમદ રાજચંદ્રજી અને બાળકો વચ્ચે જે સંવાદ થયો હતો તે ખૂબ જ સરસ છે. તમે ધ્યાનથી સાંભળો શું થયું. સૌથી પહેલા જ્યારે બાળકો આવ્યા ત્યારે સંતે પૂછ્યું કે બાળકો, જો હું તમને એક પ્રશ્ન પૂછું તો શું તમે એનો જવાબ આપશો? એટલે છોકરાઓ કીધું હાજી, શા માટે નહીં આપીએ. એટલે સંતે કહ્યું કે જો તમારા એક હાથમાં એક છાછનો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો લોટો હોય, તમે એક ઉબડ ખાબડ કાટાળા રસ્તા ઉપરથી જતા હોય અને પાછળથી જો કોઈનાથી ધક્કો લાગી જાય. હવે જો બંને હાથમાં લોટા છે, એક હાથમાં છાશનો લોટો છે, બીજામાં ઘીનો લોટો છે, તો તમે મને કહો કે તમે કયા લોટાને વધારે જાળવશો, કેર કરશો, સંભાળશો? તો છોકરાઓએ થયું કે ભાઈ શ્રીમદ રાજચંદ્રજી છે ખૂબ જ મોટા સંત છે, એટલે જરૂર કોઈક અઘરો પ્રશ્ન હશે, અમને નહીં આવડે. પણ બાળકોને થયું તો આ તો બહુ ઈઝી છે જવાબ. એટલે છોકરાએ તરત જ જવાબ આપ્યો કે એમાં શું, ઘીનો લોટો સાચવીશું. એટલે એ સમયે સંતે પૂછ્યું, અચ્છા, પણ મને બતાવો કેમ, શા માટે? એટલે છોકરાએ કહ્યું કે ભાઈ જુઓ સાધુ મહારાજજી, છાછ ઢળી જાય, ઢોળાઈ જાય તો ફરી આપણે કોઈની પાસે લેવા જઈએ તો એ આપણને આપે. કદાચ છાછ અમારા માતા પિતાએ આપી હોય અને ઢોળાઈ જાય તો એ ગુસ્સો ના કરે,
પણ જો ઘીનો લોટો એ ઢોળાઈ જાય તો ફરી કોઈ લોકો ભરી ન આપે અને માતા પિતાએ આપ્યો હોય તો એ પણ ગુસ્સો કરે. એટલે સીધી વાત છે કે ઘીનો લોટો જ તમે સારી રીતે સંભાળીશું, જાળવીશું. તો એ સમયે સંત મહારાજે એમને કહ્યું કે સરસ, ખૂબ જ સારી વાત કરી. હવે જુઓ, સાંભળો. છાછ જે છે ને તે આપણો દેહ છે, આપણું શરીર છે, તન છે. અને તેની અંદર, આ શરીરની અંદર કોણ રહે છે? આપણો જીવ, આત્મા. આ જે દેહ છે ને એ જીવને સાચવે છે. એમ આપણું જે શરીર છે ને, આપણે એને સાચવીએ છીએ. તેના સરસ મજાના દાઢી, વાળ, સરસ મજાના આપણે કપડા એનાથી ઢાંકી અને શોભાવીએ છીએ. પણ સાચું જો આપણે ધ્યાન રાખવાનું હોય ને તો એ જીવનું છે. જીવને કેવી રીતે સાચવી શકાય? તો સારા સંસ્કાર, સારી વાતો, સારી સંગતિ, તેના દ્વારા. ઘીની માફક આપણો આત્મા એ જીવ સમાન છે અને જીવ એ ઘી સમાન છે. આથી આપણે એને સાંભળવો જોઈએ. આમ અવળી સમજણ વાળા જે છે એ આપણો જીવ છે, યાદ રાખજો. આમ દેહ છાછ જેવો સામાન્ય છે અને આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. છાછ જેવો દેહ ઢોળાઈ જાય, નષ્ટ થઈ જાય. જો તમારો કદાચ હાથ કપાઈ જાય કે આંખ ફૂટી જાય તો તમને બીજા લોકો તમને કિડની આપશે, આંખ પણ આપશે અને કદાચ તમને સ્કિન પણ આપશે, એટલે કે ત્વચા પણ આપશે. તમારું ઓપરેશન થશે, નવા હાથ, નવી આંખ કે તમને કિડની મળશે. પણ શું તમારો આત્મા, તમારો જીવ જતો રહેશે? શું કોઈ બીજો આપી શકે? ઇવન તમારી માતા, પિતા, ભાઈ, બહેન કે મિત્ર કે પત્ની પણ ના આપી શકે. આમ નષ્ટ થઈ જાય તો એ મોટું નુકસાન છે. શું? તો કે આત્મા. કદાચ છાછ જે છે એ દેહની સમાન આપણે કીધું, એ દેહ ઢોળાઈ જાય, નષ્ટ થાય તો વધારે મોટું નુકસાન નથી. મતલબ કે દેહ નહીં પરંતુ આપણો આત્મા મૂલ્યવાન છે. નાના બાળકોને આ વાતમાં આ સરસ મજાની વાત સમજણ પડી ગઈ. અને આ વાત અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ. જેમ આપણે ઘી વાળો શીરો નહીં ખાઈએ અને આપણે ગળી જઈએ, તેમાં નાનકડી વાત ખૂબ જ સરસ રીતે ધર્મની વાત, સમજણની વાત બાળકોને સમજાવી દીધી. અને ખરેખર આ એક જીવનનો બોધ આપનાર વાત હતી. અને આ વાત કરનાર હતા આપણા શ્રીમદ રાજચંદ્રજી. શ્રીમદ રાજચંદ્રજીનું જીવન એટલે આધ્યાત્મિક અને પ્રયોગવીરનું જીવન હતું. અનેક નવતર પ્રયોગો કર્યા. જીવન કેમ જીવાય, શા માટે જીવાય, તેવા હતા આપણા સંત. હવે જોઈએ શ્રીમદ રાજચંદ્રજી વિશે. બરોબર? તેમનો જન્મ ક્યારે થયો હતો? તો હમણે જે ગઈ તે દેવ દિવાળીના દિવસે. એટલે કે શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત 1924 કાર્તિક એટલે કે કારતક પૂર્ણિમાને દિવસે થયો હતો. દેવ દિવાળીના દિવસે 9/11/1867 ના રોજ વવાણિયા ગામમાં જન્મ થયો. પિતાજીનું નામ હતું રવજીભાઈ અને માતાજીનું નામ હતું દેવબાઈ અથવા તો દેવમાં. જન્મ થયો ને તો એ સમયે તેનું નામ રાખવામાં આવ્યું હતું લક્ષ્મીનંદન. પછી જ્યારે મોટા થયા અને 4 વર્ષના થયા તો એનું નામ ફરીથી ચેન્જ કરવામાં આવ્યું અને નામ થઈ ગયું રાયચંદજી. એના પિતાજી એટલે કે પંચાણભાઈ તેના દાદા હતા. પંચાણભાઈ જે છે, પંચાણ દાદા એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત. એટલે રાયચંદ જ્યારે 4 વર્ષના થયા ત્યારે નામ શું આપ્યું? રાયચંદ. પહેલા શું નામ હતું? લક્ષ્મીનંદન નામ હતું. તો રાયચંદ જ્યારે 4 વર્ષના થયા ત્યારથી પંચાણ દાદાની સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે અને ભગવાન શ્રી કૃષ્ણના ભજન, ધૂન, કીર્તન, ભક્તિ પદો એટલે ભજનો ગાય. અવતાર કથા, ભગવાન વિષ્ણુ ભગવાને કેમ 9 અવતાર ને હવે 10મો અવતાર પણ લેવાના છે, એમ રામ, પરશુરામ, મહાવીર સ્વામી, એ જે અવતાર કથાઓ છે એ આ ત્રણેય કાર્ય એટલે કે કીર્તન, ભક્તિ પદો અને અવતાર કથાઓ પોતાના દાદા એટલે કે પંચાણ દાદા પાસેથી શ્રવણ કરે, સાંભળે, શીખે અને જીવનમાં ઉતારે. બાળવયમાં રાયચંદજીને 2 ધર્મ મળ્યા. જો પિતાજી હતા ને તેમના તરફથી તેમને વૈષ્ણવ ધર્મ મળ્યો હતો અને માતાજી તરફથી એને જૈન ધર્મ મળ્યો હતો. જો ગુજરાતની અંદર છે ને વૈષ્ણવ વાણિયા અને જૈન વાણિયા, આમ 2 વાણિયા પ્રસિદ્ધ છે.
બરોબર. તો આમાં જોવા જઈએ તો આ બંને વાણિયાની અંદર ગણતરી કરવામાં આવે કે વૈષ્ણવ વાણિયા પણ છે, ભગવાન શ્રી કૃષ્ણ અથવા વિષ્ણુ ભગવાનના ફોલોવર્સ હોય તો એને વૈષ્ણવ ધર્મ કહેવાય. અને જૈન ધર્મની અંદર મહાવીર સ્વામીના ફોલોવર્સ હોય. પરંતુ જ્યારે મોટા થઈ ગયા, મોટી ઉંમરમાં થયા, ત્યારે એ સમયે રાયચંદજી એટલે કે લક્ષ્મીનંદનજી એટલે કે આપણા શ્રીમદ રાજચંદ્રજીએ જૈન ધર્મને સ્વીકાર્યો હતો. બરોબર. એટલે આ પ્રશ્ન થશે, યાદ રાખજો. દાદાનું નામ છે પંચાણ દાદા. 3 વસ્તુઓ તેમની પાસેથી શીખ્યા. 4 વર્ષની ઉંમરે રાયચંદજી નામ હતું. નાનપણમાં 2 ધર્મને એને ફોલો કર્યા. વૈષ્ણવ ધર્મ જે દાદા અને પિતા તરફથી મળ્યો હતો, જેને માતા તરફથી જૈન ધર્મ મળ્યો, અને મોટા થતા તેમણે જૈન ધર્મને જીવનમાં સ્વીકાર કર્યો હતો. અચ્છા, ઓર એક વાત છે. ગામડાની અંદર એક વખત આવ્યા એક ગુરુ. ગુરુજીનું નામ હતું રામદાસજી મહારાજ. અને તે સાધુએ આ સરસ મજાના તેજસ્વી બાળકને જોઈ તેના ગળામાં કંઠી, એટલે તુલસીની માળા હોય ને એને કંઠી કહેવામાં આવે, તેને બાંધી દીધી અને કીધું કે બેટા, આજથી હું તારો ગુરુ છું, તું મારો શિષ્ય છે. તો કે સારું. પરંતુ એક દિવસ કંઠી તૂટી ગઈ એટલે એને ગુરુ પ્રત્યેનો વિશ્વાસ અને ધર્મ પ્રત્યેનો વિશ્વાસ ઉડી ગયો અને આમ પછી એને ક્યારેય કંઠી બાંધી નહોતી. હવે આગળ વાત કરીએ વ્યક્તિત્વ વિશે, બુદ્ધિ વિશે, સ્મરણ શક્તિ વિશે. જો બાળપણમાં રાયચંદજીનું વ્યક્તિત્વ એકદમ નોખું, એટલે બધાથી અલગ હતા, નિરાળું હતું અને બુદ્ધિમાં એકદમ સતેજ. સ્મરણ શક્તિ, મેમરી પાવર, એટલે સૌથી મોટી મેમરી પાવર એમના મગજમાં જ હતી એમ કહી શકાય. સાધારણની અસાધારણ સ્મરણ શક્તિ હતી. તેમને નવું નવું વાંચવું ગમે, નવું નવું સાંભળવું ગમે અને શીખવાની સાથે શીખવાડવાની પણ વૃત્તિ પ્રબળ હતી. આમ સ્મરણ શક્તિ કેવી હતી? અસાધારણ. નવું નવું વાંચવું, સાંભળવું, શીખવું ને શીખવાડવાની વૃત્તિ જગાતા. વાંચે, ભણે, ભણાવે અને બધું જ એને આપોઆપ યાદ રહી જાય. શાળાનું 7 ચોપડી, એ સમયની અંદર તમારા દાદા છે ને, એ લોકો 7 ધોરણ અથવા 10 ધોરણ સુધી જ ભણેલા, વધારે શિક્ષણ ભારતમાં નહોતું પ્રાપ્ત થતું. જો આપણા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ વધારે ભણવા માટે, એટલે કે ગ્રેજ્યુએટ, બેરિસ્ટર એટલે કે લોની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ઇંગ્લેન્ડ જતા હતા. બસ આપણા ભારતની અંદર માત્ર 7 ચોપડીનું શિક્ષણ મળતું, એવું હતું. તો 7 ચોપડીનું શિક્ષણ તેમણે માત્ર 2 વર્ષમાં પૂરું કરી નાખ્યું. 8મા વર્ષમાં આવ્યા ત્યારે તો તેમણે કાવ્ય રચના કરવાનું પણ શરૂ કર્યું અને તેમણે નાનકડી ઉંમરમાં ખૂબ જ સરસ મજાના કવિ બન્યા. એટલે ને ખૂબ જ ઝડપથી બનેલા કવિને શીઘ્ર કવિ કહેવાય. તો એવું બની ગયા. 8 વર્ષની ઉંમરે અંદાજે તેમણે 5000 એટલે કે 5000 કડી એટલે કે વાક્ય રચના વાળી કાવ્યની રચના પણ કરી નાખી 8 વર્ષની ઉંમરે. જો યાદ રાખજો, 7 વર્ષ, 8 વર્ષ, 9, 11, 10, 12 એમ અલગ અલગ વર્ષે એમણે શું શું કાર્ય કર્યું એ પ્રશ્ન શોર્ટ આન્સરમાં, વન લાઈન આન્સરમાં પૂછવામાં આવશે. 9 વર્ષની ઉંમરે તો તેમણે રામાયણ અને મહાભારત જેવા કાવ્ય લખવાની પણ શરૂઆત કરી દીધી. તેઓ હંમેશા સ્વચ્છ કપડાં પહેરતા, એટલે વસ્ત્રો ધારણ કરતા. બાળપણમાં રમતિયાળ હતા તમારી જેમ, પણ આનંદી પણ હતા. 13 વર્ષની ઉંમરે તેઓ રાજકોટમાં જઈ ઇંગ્લિશ મીડિયમ એટલે કે અંગ્રેજી મીડિયમનો અભ્યાસ શરૂ કર્યો. પણ સાથે સાથે રાયચંદજી એટલે કે લક્ષ્મીનંદનજી, શ્રીમદ રાજચંદ્રજી તે પિતાને દુકાનમાં પણ મદદ કરતા. હા, અક્ષર ખૂબ જ સુંદર અને એકદમ મરોડદાર હતા. એટલે એના અક્ષરો સમજી લો મોતીના દાણા જેવા હતા. આગળ વાત કરીએ. નાની ઉંમરે શ્રીમદજીને જાતિ સ્મરણનું જ્ઞાન થઈ ગયેલું. હવે જાતિ સ્મરણ એટલે આપણને એમ થાય કે પટેલ ને વાણિયા ને રજપૂત ને બ્રાહ્મણ એવું હશે, તો કે નહીં. જાતિ સ્મરણ એટલે કે હું મનુષ્ય જાતિ છું, પેલો પશુ, પક્ષી, જીવ, જંતુ, વનસ્પતિ. આ જાતિ સ્મરણનું જ્ઞાન થયું. તેની એક ઘટના બની. થયું એવું કે ગામની અંદર એક અમીચંદભાઈ શેઠ હતા. તેને સર્પદંશ એટલે કે સાપે એને ડંખ માર્યો અને પરિચિત અમીચંદભાઈનું મૃત્યુ થયું. અને એ સમયે આપણા શ્રીમદ રાજચંદ્રજીની ઉંમર માત્ર 7 વર્ષની હતી. વવાણિયા ગામની અંદર આ પરિચિત અમીચંદભાઈનું મૃત્યુ થયું એટલે ગુજરી ગયા એમ આખા ગામમાં વાતો ચાલે. હવે બાળ શ્રીમદને થાય કે આ ગુજરી જવું એટલે શું થતું હશે, એટલે એ પ્રશ્ન પૂછવા માટે હંમેશા પુરાણચંદ દાદા પાસે જાય. એટલે દાદાજીને જઈને પ્રશ્ન પૂછ્યો કે દાદાજી આ ગુજરી જવું એટલે શું?
એટલે દાદાજીને જોયું તો બાળક તો નાનું એવું છે, 7 વર્ષનું, હવે એને શું ખબર પડે ગુજરી જવું એટલે શું, અને હું સમજાવું તો કઈ રીતે સમજાવું? એટલે દાદાજી ઉત્તર ના આપે, ભાઈ કઈ ને બેટા, આમ થાય તેમ થાય કરીને ટાળી દે. પણ આપણા તો શ્રીમદ રાજચંદ્ર જિદ્દી, અને જ્યાં સુધી નવું જાણવા જોવાનું પ્રયત્ન ચાલુ ન થાય ત્યાં સુધી અટકે નહીં. એટલે રાજચંદ્ર એનો પીછો ના છોડ્યો. ત્યારે એને સમજાવ્યું દાદાએ કે જો ભાઈ, ગુજરી જવું એટલે આપણું જે શરીર છે ને, તો કે હા, તેમાંથી જીવ આત્મા નીકળી જાય અને આપણું શરીર હલન ચલન ના કરી શકે, ખાઈ પી ના શકે, અને પછી ખબર છે તો કે શું, આપણા સગા સંબંધી હોય ને, માતા પિતા દાદા દાદી, તો કે હા, એ બધા આપણને ગામની બહાર પેલું તળાવ છે કે નહીં, તો કે હા, એ તળાવની પાસે મસાણ, આપણે સ્મશાન કહીએ, તો કે હા, ત્યાં લાકડા મૂકે, તેની ઉપર આપણું શરીર મૂકે અને બાળી નાખે. આને કહેવાય ગુજરી જવું. અમીચંદ દાદા જો હવે હાલી ચાલી નહીં શકે, બોલી નહીં શકે, ખાઈ પી નહીં શકે, એટલે આવું કરશે. એટલે નાના એવા રાજચંદ્રને ટેન્શન થઈ ગયું કે ખરેખર આવું થતું હશે કે દાદા મજાક કરે છે, મને ખાલી ખોટું સમજાવે છે. એટલે નાના રાજચંદ્ર તરત દોડતા દોડતા ગામની બહાર તળાવ પાસે ગયા, ઝાડ ઉપર ચડી ગયા, અને દૂરથી તેમણે ભડભડ ભડભડ બળતી ચિતા એ જોઈ. આ ઘટના નિહાળતા તેના ચિત્તમાં, તેના મનની અંદર તીવ્ર મનોમંથન જાગ્યું અને ગહન ચિંતામાં ડૂબી ગયા. ત્યારે એને થયું કે ભાઈ, ભગવાને આપને સર્વશ્રેષ્ઠ મનુષ્ય અવતાર આપ્યો છે, તેને સર્વશ્રેષ્ઠ બુદ્ધિ આપી છે. આપણે આપણા શરીરનું, આત્માને શુદ્ધ કરવો જોઈએ, પવિત્ર કરવો જોઈએ, અને આ સમસ્ત જીવ જાતિઓને આપણે ઉદ્ધાર કરવાનું કાર્ય સોંપ્યું છે. હવે જો આ સર્વશ્રેષ્ઠ જીવન આપણને મળ્યું છે અને આપણે મોજ મજા અને મનોરંજનમાં વાપરીએ તો એ ખોટું છે. આમ એને ગહન ચિંતન થયું, જાતિ સ્મરણ જાગ્યું, અને પોતાના સેંકડો પૂર્વજન્મનું તેને સ્મરણ થવા લાગ્યું. આમ બાળપણમાં જ તેના જીવનની અંદર દાદા પિતા અને મમ્મીનું નામ શું હતું? દેવમાં. તેના તરફથી ઘણા એવા સારા ગુણ અને સંસ્કાર મળ્યા. એક વખત દેવમાએ કીધું કે બેટા ચાલ, આ શાક છે ને તેને સમારવા માંડ. એટલે શાક સમારતા હતા, તેમાંથી પેલા જીવ જંતુ નીકળે ને, ઈયળ ને કીડી ને મકોડા, તો કે હા, હવે એ સુધારતા સુધારતા એકાદ જીવ મરી ગયો, અથવા એને તે નીકળી જાય તો એને દૂર કરી નાખતા. એટલે શ્રીમદને દયાને કારણે એની આંખો ભરાઈ આવી, રડવા લાગ્યા. તેને એ સમયે, બાળપણમાં એ સમયે જીવ દયા, કરુણાના સંસ્કાર માતા તરફથી પ્રાપ્ત થયા. આમ શ્રીમદ રાજચંદ્રના જીવનની અંદર જે માતા પિતા દાદા દાદી, તેમણે ખૂબ જ સારા સંસ્કાર, ધર્મના સંસ્કાર અને જીવન જીવવાના સંસ્કારનું સિંચન કર્યું. અને આ જ કારણ છે કે સાક્ષાત સરસ્વતીનું બિરુદ જે ભારતની અંદર આજ સુધી કોઈને મળ્યું નથી અને ક્યારે મળશે નહીં, તેની વિશેનું આપણે જાણ્યું. અને એક વાત આપણે કરવાની છે, એ છે શતાવધાની ટેસ્ટ. તેની વિશે આપણે નેક્સ્ટ આપણે સમજવાના